ક્રિકેટના ભગવાન ગણાતા સદીના ક્રિકેટના મહાનાયક એટલે સચિન તેંડુલકર જે ક્રિકેટમાંથી સંન્યાસ લેવા જઈ રહ્યા છે અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચ સચિન તેંડુલકરની કારકિર્દીની 200મી અને અંતિમ ટેસ્ટ મેચ છે, જેને લઈ ખૂબ ઉત્સાહ તો જોવા મળી રહ્યો છે અને દુનિયાભરમાંથી સચિનના ફ્રેન્ડ્સ એક તરફ નિરાશ છે કે તેમના માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટને અલવિદા કરી રહ્યા છે, તો બીજી તરફ સૌ કોઈ પોતપોતાની રીતે સચિનને અલવિદા કરી અને ગિફ્ટ આપી રહ્યા છે। તો આમાં રાજકોટના સચિન ફ્રેન્ડ્સ પણ કેમ પાછળ રહે? રાજકોટના ફિરોઝભાઈ બાંભણિયા અને યુસુફભાઈ બાંભણિયા જે સચિન સાથે રમી ચૂકેલા છે, તેઓએ પણ સચિનના ક્રિકેટ કરિયરને અનોખી રીતે સલામી આપવા માંગતા હોય અને તેમણે એક સુરીલું ગીત તૈયાર કરવાનું નક્કી કર્યું હતું અને આમાં પણ તેમને સાથ મળ્યો ઉત્પલ જીવરાજાની, શૈલેષ પંડ્યા, નિધિ ધોળકિયા અને આશિફ જરિયાનો અને આ બધાએ મળીને સચિનની ક્રિકેટ કરિયરને સલામી આપવા હિન્દી અને ગુજરાતી ફ્યુઝન ગીત તૈયાર કર્યું છે। જી જી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડમાં જે ફિરોઝભાઈ બાંભણિયા અને યુસુફભાઈ બાંભણિયાએ જે રણજી ટ્રોફી પ્લેયર છે, એમની ઈચ્છા હતી કે અમે સચિન ભેગા રમી ચૂકેલા છીએ, તો સચિન માટે પણ કંઈક ગીત બનાવો અને બાળકોને ખૂબ મજા આવે એવું ગીત બનાવો। તો પછી મને અને શૈલેષભાઈને વિચાર આવ્યો કે ચાલો એમના માટે એક સરસ મજાના હિન્દીમાં લિરિક્સ લખીએ, હિન્દી અને ગુજરાતીનું ફ્યુઝન કરીએ અને સચિનજી અહીંયા પણ આવી ચૂકેલા છે અને આવી સરસ રીતે પોતે આમાંથી રિટાયર થાય છે, તો એમને સરસ રીતે વિદાય આપીએ। તો મેં અને શૈલેષભાઈએ ગીત લખ્યું અને આસિફભાઈ એને અમે બધાએ ગાયું। રમતવીરો માટે વીર ભામાશાનું બિરુદ સચિનને આપી શકે એટલા માટે કે એમની ખેલદિલી છે એ વિશ્વ વિખ્યાત છે। એમની ખેલદિલીમાં નમૂના અત્યારે છેલ્લે 199ની ટેસ્ટમાં પણ આપણને જોવા જ મળ્યો હતો કે બહુ વિવાદાસ્પદ રીતે આઉટ અપાયા છતાં પણ એ પોતે પોતાની રીતે ચાલતા થઈ ગયા હતા। એટલે ખેલદિલી માટે એ સર્વશ્રેષ્ઠ છે અને ડોન બ્રેડમેન પણ જેની સરાહના કરે છે એવા સચિન તેંડુલકરને અમે પણ ભવ્ય સલામી આપવા ઈચ્છીએ છીએ અને રાજકોટ કોઈ રીતે પણ પાછળ રહેવા ઈચ્છતું નથી અને રાજકોટના ક્રિકેટ પ્રેમીઓ પણ કોઈ રીતે પાછળ રહેવા ઈચ્છતા નથી કે સચિનને વિદાય તો ભવ્ય જ આપવી જોઈએ અને રાજકોટ એમાં શિરમોન સમાન રહેવું જ જોઈએ। આમ તો આખી દુનિયામાં સચિનના કેટલાય ફ્રેન્ડ્સ છે અને તેઓ પણ મહાનાયક સચિનને સલામી આપવા કંઈ ને કંઈ કરી સચિનના સંન્યાસને યાદગાર બનાવવા મથી રહ્યા છે। જો કે આ ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટરે ક્રિકેટ માટે સખત મહેનત કરી અને ભારત દેશનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે, અનેકો રેકોર્ડ્સ બનાવ્યા છે અને અનેક રેકોર્ડ્સ બ્રેક પણ કર્યા છે। ત્યારે આ ધુરંધર માટે તો કોઈ પણ ગિફ્ટ નાની પડે તેમ છે, છતાં પણ તેમના ફ્રેન્ડ્સ પોતાની રીતે તેમને સલામી આપી રહ્યા છે, જે અંતર્ગત રાજકોટ વાસીઓ પણ આ ગીત થકી સચિનને સલામી આપી રહ્યા છે। સચિનની આવી ઉમદા વિદાય કે જે એકદમ પ્રોપર ટાઈમે આવો ધુરંધર વર્લ્ડ ક્લાસ સારા ક્રિકેટરો અને સમાજકારનું સન્માન મળેલું, એની પ્રોપર ટાઈમે વિદાય માટે અમને ફૂલભાઈને આપણા બહુ સારા ગાયક આશિષ જરિયાની જોડે ઓગસ્ટ પંડ્યા અમને લોકોને એવો વિચાર આવ્યો કે આટલું ઉમદા કાર્ય અમે પણ જેમાં સહભાગી બનીએ કે એક ગીત એવું બનાવીએ કે જે ક્રિકેટ જગતનો વીર ભામાશા એ કદાચ સદીઓ સુધી એનું નામ રોશન રહેવાનું છે। એના માટે કંઈક આ 4-5 દિવસમાં અમે થાય એટલી પ્રભુત્વથી મહેનત કરી અને એને એક ડેડિકેટ કરીએ સોંગ કે જેમાં આપણું ગુજરાતી પણ દુહા આવી જાય, થોડું આજના યંગ જનરેશનને ગમે એ ટાઈપનું બધું રિધમ સેક્શન આવી જાય, કંઈક એવા વર્ડિંગ્સ આવી જાય કે સચિનદાને પણ કદાચ ગમે। એટલે અમે બધાએ સહિયારો પ્રયાસ કરી અને ક્રિકેટ જગત માટે ચાહકોને કાયમ માટે એક વિડીયોમાં યાદ રહે એ ટાઈપનું એક ફોર્મેટ તૈયાર કરીને આખી ટીમે 4-5 દિવસમાં સોંગ તૈયાર કરી અને કદાચ લોકોને અને ક્રિકેટ ચાહકોને ખૂબ ગમશે। શૈલેષ પંડ્યા અને ઉત્પલ જીવરાજાની, શૈલેષ ઉત્પલ મ્યુઝિક ડિરેક્ટર તરીકે મેં આ સોંગ સચિનના ચરણોમાં અર્પણ हमको तेरी कमी है, खेल दिले
મોરબી પ્લોટના મણિનગર મેઇન રોડ પર આવેલા સંજયભાઈ જગદીશભાઈ જાવિયાના કારખાનામાંથી 5 દિવસ પહેલા કોપર વાયર, સીપીયુ અને 10 કિલો બુશિંગ મળી રૂપિયા 1 લાખની મત્તાની ચોરી થઈ હતી. આ ચોરીનો ભેદ માલવ્યનગર પોલીસે ઉકેલી નાખી 5 દેવી પૂજક આરોપી સુરેશ ઉધરેજિયા, ચકુ ઉર્ફે ચાપુ ડાભી, અનિલ ચારોરિયા અને સુરેશ ઉર્ફે સુંદર ભોલાભાઈ દેવી પૂજક તથા દિનેશ ઉધરેજિયાને ચોરાવ કોપર વાયર સાથે ઝડપી લઈ આકરી પૂછપરછ કરતા પાંચેયે ચોરીની કબૂલાત આપી હતી. સાથે તમામ મુદ્દામાલ પોતાના ઝૂંપડામાં છુપાવ્યો હતો તે કાઢી આપ્યો હતો. આ પાંચેય શખ્સ અગાઉ 2 વાર ભંગારની ચોરીમાં પકડાઈ ચૂક્યા છે. 9-11 રાત્રે એક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી મોડી પ્લોટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એક કારખાનાની અંદરથી કોપર વાયર તથા એનો એક સીપીયુ કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ ગયેલ હતા, જે હાલ અશોક ગાર્ડન પાસેથી મુદ્દામાલ સાથે પકડાયેલ છે. 5 આરોપી અગાઉ તો કોઈ ભંગાર ચોરી એવી રીતે 2 વખત પકડાયેલ છે અને હાલ આ જે કોપર વાયર અને સીપીયુની ચોરીમાં પકડાયેલ છે. રાજકોટમાંથી દૈનિક 450 ટન જેટલો કચરો નીકળે છે અને આ કચરાનો શહેરની બહાર નિકાલ કરવા માટે મહાનગરપાલિકાએ નાકરાવાડી ખાતે બનાવીને કોન્ટ્રાક્ટ પર આપેલો ગાર્બેજ પ્લાન્ટ છેલ્લા 11 દિવસથી બંધ હાલતમાં છે. મહાનગરપાલિકાએ કચરા નિકાલ માટે નાકરાવાડી અને સાંખડા એમ 2 જગ્યાએ ડમ્પિંગ યાર્ડ બનાવી અને કોન્ટ્રાક્ટ આપ્યો છે, જેમાં કોન્ટ્રાક્ટર આ કચરો જમીનમાં દાટી તેમાંથી ખાતરનું ઉત્પાદન કરે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પ્લાન્ટ વારંવાર બંધ પડતા 2 લાખ ટન કચરો અહીં અનપ્રોસેસ્ડ પડ્યો છે, જે આરોગ્યને લઈ ખૂબ જ ખતરારૂપ ગણી શકાય. આ બાબતને લઈ અનેકવાર નોટિસો પણ પાઠવવામાં આવી છે, છતાં પણ કામગીરી થતી નથી અને આરોગ્ય તેમજ પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક પણ છે. 11 દિવસથી તો સદંતર આ નાકરાવાડી ગાર્બેજ પ્લાન્ટ બંધ હાલતમાં છે, તો બીજી બાજુ નાકરાવાડી ગાર્બેજ પ્લાન્ટનો બોજો સાંખડા ડમ્પિંગ યાર્ડ પર આવતા ત્યાં પણ અવ્યવસ્થા સર્જાય છે, જેથી જલ્દીથી જલ્દી રાજકોટ મહાનગરપાલિકા આ વિશે કઈ કાર્યવાહી કરે તેવી સેવા ફાઉન્ડેશનના ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાએ માંગણી કરી છે. પ્લાન્ટ છેલ્લા ઘણા સમયથી અવારનવાર બંધ રહે છે, જેને લઈને અંદાજે 2 લાખ ટન જેવો કચરો ઓલરેડી અનપ્રોસેસ ત્યાં સાઇટ ઉપર પહેલેથી પડેલો છે અને રાજકોટ મહાનગરપાલિકા આ બાબતે કોઈ ગંભીરતા દાખવતી નથી, જેને લઈને પોલ્યુશન બોર્ડે અનેકવાર સૂચના નોટિસો આપી છે, તેમ છતાં એનું નિયમિત કામગીરી થતી નથી. હાલ પરિસ્થિતિ એવી છે કે સાઇટ ઉપર કચરો ખાલી કરવાની કોઈ જગ્યા જ નથી, જેને લઈને આ બધી સમસ્યા ઊભી થઈ છે. તાજેતરમાં પોલ્યુશન બોર્ડે નોટિસ આપી છે રાજકોટ મહાનગરપાલિકાને કે આ બાબતે યોગ્ય કામગીરી કરવી, પણ હજી સુધી કામગીરી શરૂ કરવાની બદલે ઉલટાની મુશ્કેલીઓ ઊભી રહી. નાકરાવાડીની સમસ્યા તો આરોગ્ય અને પર્યાવરણની છે જ. હવે 10 દિવસથી સોખડા ડમ્પિંગ શરૂ કર્યું, જેને લઈને સોખડામાં પ્રશ્ન થયો છે પર્યાવરણ અને આરોગ્યનો. એટલે આ બાબતે મારી દ્રષ્ટિએ જરૂરી કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ વહેલી તકે કરવી જોઈએ અને જવાબદારો સામે જરૂરી પગલાં લેવા જોઈએ એવી મારી પર્યાવરણ અને આરોગ્યને લઈ અને એક અનુરોધ છે. અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પણ બેદરકારી બદલ પર્યાવરણની જે બેદરકારી દાખવી છે એ બદલ એના વિરુદ્ધ પણ પગલાં લેવા જોઈએ અને જવાબદાર કંપની વિરુદ્ધ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવી જરૂરી મને લાગે છે. મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલા રામધન આશ્રમ ખાતે આજે સવારે દર વર્ષની માફક આ વર્ષે પણ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના સ્નેહ મિલનના કાર્યક્રમમાં હાજર રહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલે મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને સંબોધતા આવનારી લોકસભાની ચૂંટણી પડકારજનક હોવાથી વિશ્વાસથી મુકાબલો કરે તે માટે ખભે ખભા મિલાવીને એકજૂટ થવાની હાકલ કરી હતી.
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર્તાઓનો એક સ્નેહ મિલનનો કાર્યક્રમ નવા વર્ષ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો છે. એમાં શુભેચ્છાઓની આપલે કરવા માટે, કાર્યકર્તાઓને મળવા માટે હું આજે અહીંયા આવ્યો છું. પણ સૌ દર્શક મિત્રોને હું નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. પ્રતિવર્ષ કોંગ્રેસ દ્વારા આ પ્રકારના સ્નેહ મિલન યોજાય છે. એના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં એક મજબૂત પડકાર જે પક્ષની સામે આવવાનો છે, એને પણ કેવી રીતે કટિબદ્ધતાથી મુકાબલો કરવો એની પણ ચર્ચા આજે અમે અહીંયા કરીશું. સિટી ન્યૂઝમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ જોઈશું અન્ય સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ.